નર્મદા જિલ્લાના તિલકવાડાના ઉતાવળી ગામે આમ આદમી પાર્ટીના જે નવનિયુક્ત જિલ્લા પંચાયત છે એના પ્રમુખનું સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આ સ્વાગત કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક મોટા નેતાઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની અંદર જે ઉતાવળી ગામ છે, આ ગામની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા, એમની સાથે નર્મદા જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે અંજનાબેન વસાવા, પક્ષના જે જિલ્લા પ્રમુખ છે, પ્રદેશ સંગઠનના જે મંત્રી છે નિરંજન વસાવા, આ બધા જ ત્યાં હાજર હતા અને આ રાજકીય મંચ ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અનેક મજબૂત સામાજિક અને સંગઠનાત્મક જે આગેવાનો હતા, એ આગેવાનો એમના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા અહીંયાનું જે સ્થાનિક રાજકારણ છે એમાં પણ મોટો ગરમાવો આવ્યો છે। આ બધા જ જે આગેવાનો છે એ આગેવાનોએ ધારાસભ્ય ચૈતર વસાવાના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। સૌથી પહેલા તો આ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી શું કહ્યું એ પણ સાંભળીએ, સાથે જ પત્રકારો સાથે વાતચીત કરતા ચૈતર વસાવાએ શું કહ્યું હતું એ પણ સાંભળીએ। અને આજનો કાર્યક્રમ પણ જોઈનિંગનો છે, ત્યારે જે પ્રકારે આગળના વક્તાઓએ કીધું આજની પરિસ્થિતિ આપણે જાણવી પડશે। હિન્દુ 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 કરીને આખા ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન છે, પણ ગુજરાત હોય કે દેશ હોય, આજે જો સૌથી વધારે કોઈ દુખી હોય તો એ આપણા હિન્દુ ભાઈ બહેનો છે। આજે તમે સામાન્ય કામ માટે તાલુકા પંચાયતમાં જશો, મામલતદારમાં જશો, એવી વ્યવસ્થા સરકારે ઊભી કરી છે કે આપણા લોકોને કલાકો સુધી લાઈનો પર ઊભું રહેવું પડે છે, 2-3 આટા ધક્કા ખાવા પડે છે। ત્યારે આજે આપણે જે બધા ભેગા થયા છે, જે સરકારની વ્યવસ્થા છે એ સરકારની વ્યવસ્થાને બદલાવ માટે આપણે બધા ભેગા થયા છે। મને કહેતા આનંદ થાય છે કે જ્યારે આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ ત્યારે આ વિસ્તારના નેતાઓ અમારા પર હસતા હતા, તમે આમ આદમી પાર્ટીનું ઝાડુ લઈને નીકળ્યા છો, આ ગુજરાત એ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું ગુજરાત છે, અહીંયા ત્રીજી પાર્ટી ના ચાલે, ત્રીજો મોરચો ના ચાલે અને તમે ક્યાંય ખોવાઈ જશો ખબર નહીં પડશે। પણ અમે ધીરે ધીરે શરૂઆત કરી, આ મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો જોડાયા અને ધીરે આજે આગળ વધતા ગયા। આજે તમે જોઈ લો, ગુજરાતમાં 5 ધારાસભ્ય, ગુજરાતમાં મજબૂતાઈથી તાલુકા જિલ્લા પંચાયતો લડી, આજે આ વિસ્તારમાં 8 જેટલી તાલુકા પંચાયતો બનાવી, ગુજરાતની એક નર્મદા જિલ્લા પંચાયત આપણને લોકોએ આપી અને 400 થી પણ વધારે લોકો આદિવાસી વિસ્તારના પટ્ટામાં ચૂંટાયા। અને આજે જ્યારે દિલીપભાઈ જેવા મજબૂત આગેવાનો, મહેન્દ્રભાઈની આખી ટીમ આપણી સાથે જોડાવાની છે, ત્યારે હું તમને ખાતરી આપું છું, આવનારા દિવસોમાં જો તમારો સહકાર મળી જશે તો આ ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકી દઈશું। જે લોકો આજે જોડાવાના છે એમને હું વર્ષોથી ઓળખું છું। 2015માં જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં અમે ચૂંટાયા ત્યારે આ દિલીપભાઈ, અમારા મકબૂલભાઈ થી માંડીને બધા જ લોકો અમે મળતા હતા, ત્યારે પણ અમે સાથે કામ કરતા હતા। અને જ્યારે એમને મળવાનું થયું ત્યારે મને આનંદ થયો, એમણે મને કીધું કે ચૈતરભાઈ, તમારી જે લડત છે એ લડતમાં અમે તમારી સાથે છે। અને આજે એમની પૂરી ટીમ, હજારોની સંખ્યામાં યુવા સાથીઓ, વડીલો બધા અમારી સાથે જોડાવાના છે, ત્યારે એમને પણ હું ખાતરી આપું છું, તમે જે હેતુ સાથે, તમે જે સેવાની ભાવના સાથે, તમે જે બદલાવની ભાવના સાથે, તમે જે આ વિસ્તારના વિકાસ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છો, હું ખાતરી આપું છું, તમારા અનુભવને સાથે લઈને, તમારી આ વિસ્તારની કામગીરીને સાથે રહીને આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતોમાં આપણે બધા સાથે રહીને કામ કરીશું, અહીંના ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરીશું। ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ આપણે આપ્યા છે, મારે કોઈ વિશેષ વધારે કહેવાની જરૂર નથી,
પણ આ જ ભાજપની સરકાર આજે 30 વર્ષથી શાસનમાં છે. આજે તમે મને બતાવો કયો વર્ગ એવો છે જે આનાથી નારાજ ના હોય. આજે ખેડૂતો આંદોલનો પર કરી રહ્યા છે. ટ્રેક્ટરો લઈને ગાંધીનગર આવે છે ત્યારે પોલીસ એમની સાથે દંડાવાળી કરી રહી છે. નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી ખેડૂતોને આતંકવાદીઓની જેમ ઘેરવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે. ખેડૂત આજે રાત દિવસ મહેનત કરીને પોતાની ખેતીમાં પકવેલા પાક બજારમાં વેચવા જાય, એનો પણ ભાવ નક્કી કરવાનો ખેડૂતને અધિકાર નથી. એમના મળતિયાઓ આજે જે પણ ભાવો છે ને એમએસપી નથી આપી રહ્યા, લૂંટી રહી છે. ત્યારે મારા ખેડૂતો પણ અહીંયા મોટી સંખ્યામાં બેઠા છે. આજે ખેડૂત એ ગુજરાતની કોઈ પણ જિલ્લાનો હોય, જેતપુરનો હોય, કોણનો હોય, કે આપણા આદિવાસી વિસ્તારનો હોય, કે આપણા કોઈ પણ જિલ્લાનો હોય, પણ આ મંચ પરથી એ ખેડૂતોને વિશ્વાસ આપીએ છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણા ખેડૂતોની જમીનો છીનવવાનું કામ જો આ ઉદ્યોગપતિઓ કરશે તો આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક એમની સામે લડવા માટે તૈયાર છે. આજે ભણેલા ગણેલા આપણા યુવાનો જે પરીક્ષા આપવા જાય છે એના પેપર ફૂટે છે. આજે આખા દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ પેપરો લાખો રૂપિયામાં વેચાઈને ફૂટી ગયા. 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું. ત્યારે હું કહેવા માંગુ છું, એમનો બદલો લેવા માટે આપણે એક થવું પડશે. જે અંગ્રેજોએ આ દેશ પર જુલમ ગુજાર્યા હતા એ જ પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો આપણા પર જુલમ ગુજારી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણે એક થઈને આ ભારતીય જનતા પાર્ટી સામે ઉતરીને આ ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકવાનું કામ કરવું પડશે. આજે અમે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આવ્યા ત્યારે કેટલાક પ્રેસ મીડિયાના મિત્રો, ચૈતરભાઈ, અહીંના ધારાસભ્ય સાંસદ મનસુખભાઈ વસાવા અહીંયા ધરણા પર બેઠા હતા, શું થયું? મેં કીધું ભાઈ એમની પાર્ટી જાણે ને એમનું કામ જાણે, અમારું કામ તો લોકોની સેવા કરવાનું છે. ત્યારે નર્મદા જિલ્લાની જનતાએ 4 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સત્તા આપી, જિલ્લા પંચાયતમાં સત્તા આપી. ત્યારે આ લોકોને પચતું નથી અને જે લોકો સાથે મળીને રાત દિવસ ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, ચૈતર વસાવા ફલાણા ઢીકણા રાત દિવસ કર્યું, એ જ લોકો હવે અંદરો અંદર લડાવા લાગ્યા. ફંડની ભાનગડ, ધંધાની ભાનગડ, લીજોની ભાનગડ અને અંદરો અંદર લડાઈને ધારાસભ્ય એવું કીધું, દર્શનાબેન માન્ય ધારાસભ્ય શ્રી નાદોતે કીધું કે મને 3 વર્ષથી મારું અપમાન કરે છે, મને હેરાન કરે છે, પરેશાન કરે છે. હું રાજીનામું લખું છું, રાજીનામું આપું છું, આ અન્યાય સામે હું લડીશ, આદિવાસી માટે લડીશ. બેન હાડા 3 વર્ષ તો ક્યારે તમારા મુખેથી આદિવાસી શબ્દ હું નથી સાંભળ્યો. 3.5 વર્ષ સુધી આદિવાસી શબ્દ બેનના મુખેથી મેં નતો સાંભળ્યો. પહેલી વાર એમના મુખેથી સાંભળ્યો કે હું આદિવાસી માટે લડીશ, મારા સ્વભાવ, મારા સ્વમાન માટે લડીશ. અને ગાંધીનગરે સાંસદને ને ધારાસભ્યને બોલાવ્યા અને કીધું કે આમ પાર્ટીમાં જે લોકોએ, સાંસદે કીધું કે આટલા બુટલેગરના ધંધા કરે જિલ્લા પ્રમુખ, આટલા 2 નંબરના ધંધા કરે, આ રીતના અપમાન કરે, સાંસદ પર હાથ ઉઠાવ્યો, કમલમમાં એવું કીધું દર્શનાબેને, અને એ જ લોકો આજે સાથે પાછા મળી ગયા. ક્યાં ગઈ તમારું સ્વમાન? ક્યાં ગયું તમારું રાજીનામું? એટલે જે ધારાસભ્યને પોતાના સંગઠનમાં જ, પોતાની સરકારમાં જ કોઈ સાંભળતા ના હોય, એ ધારાસભ્ય તમારું કે આ વિસ્તારનું કંઈ કરવાના નથી. એ ધારાસભ્યનો ગરબો હવે ઘરે જવા દેવા માટે તૈયારી કરવી પડશે. જે સાંસદ 66 ટર્મથી ભાજપની માળા જપતા હતા, એ સાંસદને પણ પાર્ટીમાં કોઈ સાંભળતું નથી. એ પાર્ટીને, સંગઠન કે સરકારમાં કોઈ સાંભળતું નથી. સાંસદની પરિસ્થિતિ એવી છે, દુખે પેટ અને કૂટે માથું. ગઈકાલે ગાંધીનગર બોલાવ્યા અને વિશ્વકર્માએ કહી દીધું કે પાર્ટીમાં તમારું નહીં ચાલશે. ત્યારે અમે તો આગળ પણ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે
કે જેમાં આદિવાસી સમાજ, ગરીબ, ખેડૂત એની નથી ચાલતું. ભાજપ પાર્ટીમાં તો ઉદ્યોગપતિઓનું ચાલે છે, અદાણી અંબાણીનું ચાલે છે, કોઈ આપણા નેતાનું નથી ચાલતું. આ બધા નેતાઓ તો રમકડા છે, રિમોટ વાળા રમકડા. એ લોકોનો ખાલી ચાવી ફેરવે એટલે એ લોકો ડૂબડૂબિયાની જેમ ફરવાનું છે. એ લોકો તમારું ને અમારું કોઈ કામ કરવાના નથી. એટલા માટે આજે મહેન્દ્રભાઈ અને દિલીપભાઈની પૂરી ટીમ આપણી સાથે છે. હવે આપણે બધા લાગી જઈને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આપણો માણસ, અમારી જેવો તાકાતવાન માણસ વિધાનસભામાં પહોંચે, તમારા ખેડૂતોનો અવાજ બને, ખેડૂતોને ભાવ સારો મળે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સમયસર મળે અને તમામ બાબતોનો અવાજ બને. એ કામમાં તમારે બધાએ કરવાનું છે. શકો છો તમામ વર્ગ, આદિવાસી હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, રાજપૂત હોય, પાટીદાર હોય, બધાની જ હાલત આ લોકોએ આ પ્રકારની બનાવી રાખી છે. ત્યારે વધારે લાંબી હું વાત નહીં કરું, પણ છેલ્લા 5 દિવસથી મીડિયા હું ખોલું એટલે નાંદોદના ધારાસભ્યને મનસુખભાઈનો હું જોતો હતો. તમે પણ બધા જોતા હશો. આપણને એવું હતું કે હમણાં રાજીનામું ધરી દે, હમણાં રાજીનામું ધરી દે, હમણાં રાજીનામું ધરી દે. આ તો ત્યાંથી આવ્યા પછી મગનું નામ કોઈ મરી પાડતા નથી. ઝઘડો શેનો હતો? ઝઘડો એનો ચૂંટણી ફંડનો હશે, ઝઘડો એના કામ ધંધાના હશે, એમની એજન્સીઓના હશે, રેતીની લીજોના હશે, ગેરકાયદેસર માટી ખનનના હશે, દારૂના ધંધાના હશે. અને વાત આદિવાસી અસ્મિતાની કરતા હતા, પોતાની સ્વમાનની કરતા હતા. તો શું થયું ભાઈ? આજે તમારું સ્વમાન કાં ગયું? તમે જે જિલ્લા પ્રમુખને બુટલેગરોનો ધંધો કરાવવાની વાત કરો છો, શું હવે એ ધંધો નહીં કરાવશે? શું હવે ઇલીગલી ધંધા નહીં કરાવશે? કરાવશે. તો એટલું તો માની લીધું કે એક ધારાસભ્યને, એક સાંસદનું જે પાર્ટીમાં ના ચાલતું હોય તો એ પાર્ટીમાં રહેવાનો કોઈ મતલબ નથી. અને આ વિસ્તારમાં જે પણ લોકો કામ કરતા હશે એમને પણ તમે કહેજો કે હવે પરિવર્તનની લહેર ચાલી ગઈ છે, હવે બદલાવ લાવવાનો છે. ત્યારે આવનારા દિવસોમાં એ લોકોને પણ કહેજો કે હવે આમ આદમી પાર્ટીને લઈને આગળ વધવાનું છે અને પૂરી તાકાતથી આપણે બધા સાથે રહીને આ વિસ્તારમાં ભાજપને ઉખેડીને ફેંકવાની છે. ત્યારે સાથીઓ, આજનો કાર્યક્રમ, ત્યારે આજે બધા જ લોકોને અમે જોઈનિંગ કરવાના છે, પણ તમને અમે પૂરો વિશ્વાસ અને ખાતરી આપીએ છીએ. આજે મારી સામે બધા વડીલો બેઠા છે, અહીંયા માતાઓ, બહેનો બેઠા છે, મારા યુવાન સાથીઓ બેઠા છે. ખરેખર આજે તમારા બધાના જોડાવાથી અમારી હિંમત વધી છે. તમારા આશીર્વાદ થકી જ અમે આ લોકો સામે લડી શકીએ છીએ. અમારી એકલાની તાકાત નથી આટલા લોકોની કે આટલા મોટા તંત્ર સામે અમે લડી શકીએ. પણ હવે તમે બધા સાથે જોડાઓ છો, તમે સહકાર આપો છો, તમે અમારા માટે આશીર્વાદ આપો છો, અમારા માટે પ્રાર્થના કરો છો. ત્યારે હું ચોક્કસ તમને ખાતરી આપું છું, આ વિસ્તારની જે પણ વાત હશે, આ વિસ્તારના ખેડૂતોની જે પણ લડત હશે, જ્યાં પણ અમારી જરૂરત હશે, અમે બધા જ લોકો તમારી સાથે છે. અને તમારો સહકાર જ્યારે અમને મળ્યો છે ત્યારે આપણે બધા સાથે મળીને આ વિસ્તારને આગળ કઈ રીતના લવાય એ તમામ પ્રયાસો આપણે સાથે રહીને કરીશું. અમારી પૂરી ટીમ તમારી સાથે છે અને તમારી જે કઈ ટીમ આજે જોડાવાની છે એમના અનુભવનો લાભ આપણને બધાને મળશે. આ વિસ્તારના લોકોના કામ કરવામાં સહકાર બનશે અને બધા જ લોકો સાથે મળીને આ વિસ્તારને આગળ લઈ જવાનું કામ કરીશું. વધારે લાંબી વાતો નથી કરતો. આજના કાર્યક્રમનો આકસ્મિક આયોજન થયું. ગઈકાલે પરમ દિવસે સાંજે જ એમની સાથે વાત થઈ અને છતાં અહીં મોટી સંખ્યામાં જે ચાવીરૂપ કાર્યકરો છે, આગેવાનો, યુવાનો બધા જ ઉપસ્થિત થયા છો. અમને અહીંયા આમંત્રિત કરી, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને તમે શાંતિથી સાંભળ્યા છો એ બદલ અહીંયા ઉપસ્થિત તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર. આજે તિલકવાડાના ઉતાવળી ગામે નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનું સ્વાગતનો કાર્યક્રમ હતો અને આજના કાર્યક્રમમાં તિલકવાડાના બારિયા સમાજના આગેવાનો એવા મહેન્દ્રભાઈ બારિયા, દિલીપભાઈ બારિયા અને એમની પૂરી ટીમ, તાલુકા પંચાયતના સદસ્યો સહિતની ટીમ કોંગ્રેસમાંથી આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાય છે, જેમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. અમારી લડાઈ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાની નીતિ છે એની સામેની છે. આજે ગુજરાતનો ખેડૂત
એક બાજુ પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યો છે, રાત દિવસ ખેતીમાં કાળી મજૂરી કરીને પોતાની ખેતીમાંથી ઉપજ મેળવીને પોતાના પાક જ્યારે બજારમાં લઈ જાય છે ત્યારે આ વિસ્તારમાં એના યોગ્ય ભાવ નથી મળતા. આજે અહીંનો ખેડૂત પોતાના દીકરા દીકરીને પેટે પાટા બાંધીને ભણાવે છે. આ સરકારમાં 1 થી લઈને 24 જેટલી પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે. હમણાં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે. ત્યારે ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, આઉટસોર્સિંગના કર્મચારી હોય, ટેટ પાસ ઉમેદવારો હોય, બધા જ લોકો આજે રોડ પર છે. આશા વર્કરથી લઈને બધા જ લોકો. આ પરિસ્થિતિ પેદા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે આ વિસ્તારના લોકો હોય, અમે બધા સાથે મળીને અમે એક શરૂઆત કરી છે બદલાવની, અને પૂરો વિશ્વાસ અને ભરોસો છે. જે પ્રકારે ધીરે ધીરે અમારા આગેવાનો બધા એક પછી એક જોડાઈ રહ્યા છે. આજે મહેન્દ્રભાઈ હોય, દિલીપભાઈ હોય, એમની પૂરી ટીમ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ પણ અમે બધા સાથે રહીને કામ કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં જે આ વિસ્તારના લોકોના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે સૌ સાથે મળીને આગળ વધીશું. અને જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર કરીને જે મત લઈ જાય છે, ત્યારે એની સામેની અમારી બદલાવની રાજનીતિ છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે આ કાર્યક્રમમાં જે પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એમનું સન્માન સાથે અમે પરિવારમાં સ્વાગત કરીએ છીએ. એમનું માન સન્માન જળવાય, એમના અનુભવ અને એમને વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ થાય એ રીતે અમે સૌ આગળ વધીશું. કોંગ્રેસ અને ભાજપ માટે ખૂબ મોટો ઝટકો કહી શકાય, કારણ કે કોંગ્રેસમાંથી ઓબીસીના જે જિલ્લા પ્રમુખ હતા મહેન્દ્રભાઈ બારિયા, જલોદરના જે વર્તમાન તાલુકા સદસ્ય છે હિરેનભાઈ પરમાર, તિલકવાડા કોંગ્રેસના જે મહામંત્રી છે દિલીપભાઈ બારિયા, આ બધા જ પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને આ ઉપરાંત ગમોડના જે ડેપ્યુટી સરપંચ છે જયદીપભાઈ બારિયા, પંચાયત સભ્ય મનીષાબેન વસાવા, યુથના જે પ્રમુખ છે મિતેશભાઈ બારિયા અને રાજપૂત સમાજના જે યુથ લીડર છે વનરાજસિંહ સોલંકી, આ બધાએ પણ કોંગ્રેસને ઝટકો આપ્યો છે અને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને પણ મોટો ફટકો પડ્યો છે, કારણ કે ભાજપના જે બક્ષીપંચ મોરચાના તાલુકા ઉપપ્રમુખ છે ગણપતભાઈ બારિયા, એમની સાથે એસટી મોરચાના તાલુકા મહામંત્રી રાજેશભાઈ તડવી, કારોબારી સભ્ય ગોપાલસિંહ માનસી, આ બધા પણ એમના સમર્થકોની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે કહી શકાય કે આજે વિસ્તાર છે અહીંયા આમ આદમી પાર્ટીની જે પકડ છે વધુ ને વધુ મજબૂત બનતી જઈ રહી છે, જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની હાથમાંથી બાજી જે છે એ છૂટતી દેખાઈ રહી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને ચૈતર વસાવા દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે પ્રકારે પ્રહારો કરવામાં આવ્યા છે, તેને લઈને શું માનવું છે તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.